તો દિયોદર તાલુકા પંચાયતમાં બબાલના દ્રશ્યો। તાલુકા પંચાયતની ચૂંટણી મોકૂફ રાખતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। અધિકારીએ ચૂંટણી રદ કરાવ્યાનો લગાવ્યો છે આરોપ। ચૂંટણી અધિકારી ડીએન કચડનો ઘેરાવો કરાયો છે। કોંગ્રેસ પાસે 12 અને ભાજપ પાસે 10 બેઠક। પ્રમુખ અને ઉપપ્રમુખની હવે 27મી મેના રોજ યોજાશે ચૂંટણી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પણ કચેરીએ પહોંચ્યા છે। ચૂંટણી રદ થતાં કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો કર્યા હતા। વાવથરા દિયોદર તાલુકા પંચાયતમાં ઉબાળો થયો છે। તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હાલ તો રદ કરાઈ છે અને ચાલુ સભામાં 2 સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મામલો ઉગ્ર બનતા સામાન્ય સભા રદ થઈ છે। તાલુકા પંચાયતમાં ભાજપના સભ્યો નીકળી ગયા। કોંગ્રેસ તરફથી ઉમેદવારી પ્રભાબા અને ઉપપ્રમુખ તરીકે પાનાબેન આ બંને ઉમેદવારી નોંધાવી હતી। અમારા તાલુકા પંચાયતના 12 સભ્યો એ 10:30 વાગ્યાથી કરીને સભાખંડમાં આવી ગયા હતા। ચૂંટણી અધિકારી કોઈની સરકારની ભલામણ કે સરકારની મિલીભગત અને એમના આદેશ પ્રમાણે જે સમય મર્યાદા નક્કી કરેલી હતી એના કરતાં 1 કલાક લેટ આવ્યા। પ્રી પ્લાન બનાવ્યો હોય એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પાસે બહુમતી ન હોવાથી એમની પાસે બહુમતી નથી, માત્ર એમના 10 સભ્યો હતા, એટલે તાલુકા પંચાયત એમની બનવાની નથી। એના કારણે એમને સૂચના આપવામાં આવી કે તમે અંદરો અંદર બબાલ કરીને એકાબીજા સાથે બાજવાનું અને પછી લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા જળવાનું નથી। એ રીતે કરીને ચૂંટણી મુલતવી રાખવી એક સરકારનો હાથો બની ગયેલો અને લોકશાહીનું હનન કરવા અને લોકશાહીનું મર્ડર કરવા માટે જ્યારે અધિકારીઓ આ મેદાનમાં આવ્યા હોય ત્યારે આવા અધિકારીઓને અમે જે હાઈકોર્ટમાં લઈ જવા પડે, એક જ્યુડિશિયલ રીતે અમારે ન્યાય માગવો પડે તો એ ન્યાય પણ માગીશું।